તો વડોદરા જરોદ રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે, જ્યારે 28 લોકો ઇજાગ્રસ્ત થયા। રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાતા થયેલી આ દુર્ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું। સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર જાગૃતિ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે કુલ 28 જેટલા ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબી ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે। ભોગ બનનાર મોટાભાગના મુસાફરો રાજસ્થાનના વતની હોવાનું જાણવા મળ્યું। હાલ મૃતકોના ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી ઝડપથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। मालूम नहीं, लेकिन मैं ड्राइवर के पीछे साइड बस में हम अंदाज किए थे और चले जाना पिस्तौल जाना। आप सो रहे थे उस टाइम के सो गया। आपको क्या अनुभव हुआ, कैसे हो गया? मतलब ये पूरा मेरा शरीर से मतलब पैर वगैरह हो गया ना, तब से वो मेरे को करंट लगा, ऐसा होगा पूरा। मतलब बाद में पैर हेड पे पहुंचा गया, ये शरीर में पूरा मोच है। राजस्थान थी सूरत तरफ जती एक प्राइवेट स्लीपर कोच लग्जरी कोटंबी स्टेडियमनी बहार धड़ाकाभेर ट्रकमां અથડાઈ હતી। खूब गंभीर अकस्मात है। अकस्मातनी जाण थતાં तात्कालिक पोलीसनी टीम, आरोग्यनी टीम घटना स्थळे पहोंची हती। प्राथमिक माहिती आव्या मुजब जे दर्दीओने नानी मोटी ईजा थई हती तेओने स्थळ पर ज प्राथमिक सारवार आपवामां आवी छे। ए सिवायना घायल थयेला अथवा गंभीर रीते घायल थयेला ए दर्दीओने एसएसजी होस्पिટલના ઇમરજન્સી વિભાગમાં ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે। સારો ડૉક્ટરોની મેં વાત કરી છે, સારો લોકોની ઇલાજ કરે છે અને ખૂબ સમયમાં લોકોને ટ્રીટમેન્ટ જે સારી મળી રહી છે, તો ખૂબ સમય લોકો સારા થઈ જશે। આપણે પ્રશાસનને કોઈ સૂચન કરી છે? પ્રશાસનને શું કીધું છે આ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે માટે? ડૉક્ટરે જાણ કરી છે એટલે આમ ત્યાં સારું એવું ઇલાજ થઈ રહ્યો છે, ટ્રીટમેન્ટ સારું એવું મળ્યું છે અને એ લોકોનું કેવું છે કે સારું વહેલા એ લોકોનું સારો એવો ઇલાજ થઈ રહ્યો છે। વડોદરાના જરોદ કોટંબી નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ ગમખ્વાર અકસ્માતને કારણે જે 6 થી 7 લોકોના જે છે કરુણ મૃત્યુ થયા છે। 28 લોકો જે છે એમને ઇજાગ્રસ્ત હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। જે પ્રકારની દ્રશ્ય બાદ આપ જોઈ શકો છો કે હાલ જે છે એ જે ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે અને મોટેભાગના લોકો જે બાંસવાડાથી સુરત જઈ રહ્યા હતા અને આ લક્ઝરી બસ જે છે એ ટ્રકની સાથે અકસ્માત થતાં જે ઘટના સર્જાઈ છે। સ્થળ પર એનડીઆરએફ, ફાયર અને પોલીસની ટીમોએ મળી અને કામગીરી હાથ ધરી। સૌથી મહત્વની વાત એ છે કે વડોદરા શહેર પણ જે છે સગા સંબંધીઓને ઓળખવા માટે કે જ્યાં પણ જરૂર પડે ત્યાં આવી પહોંચ્યા છે। રૂપેશ ચોકસી, GSTV।